સ્વાગત છે મિત્રો ફરી એકવાર વિન્ડીના માધ્યમથી આપણે વેધર અપડેટ પર નજર કરીશું. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવારે સવારે 9 વાગ્યાનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે. સૌથી પહેલા તમે નિહાળી રહ્યા છો સોમવારે સવારે 9 વાગ્યાના હિસાબે અત્યારે ફિલહાલ સમગ્ર ગુજરાતને કવર કરે એવા પ્રકારનું વાદળ અને એક સિસ્ટમ તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તમે મોટા ભાગના વિસ્તારોમાં જુઓ, અહીંયા મહેસાણાની ઉપર લગભગ પાલનપુર આસપાસથી લઈને છેક જામનગર સુધી આ તમામ વિસ્તારોને આવરી લે તેવા પ્રકારની વરસાદ આજે સવારે 9 વાગ્યાના હિસાબે જોવા મળી રહ્યો છે. ચાહે તે કચ્છ હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ તરફ પણ આ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ, અને અમદાવાદમાં તો પૂરી કન્ફર્મ્ડ શક્યતાઓ. આજે સવારે સમાચારો આવી ગયા હતા કે ખાસ જે કહી શકાય કે શાળા અને કોલેજો છે તેને પણ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમય સાથે આપણે આગળ વધીએ અને જોઈએ તો લગભગ બપોરે 3 વાગ્યા આસપાસ આ સિસ્ટમ જે છે તે થોડું નબળું જરૂર પડે છે, પણ હજુ પણ વરસાદની શક્યતાઓ જે છે તે મોટા ભાગના વિસ્તારોમાં ઓછી થઈ છે, પરંતુ છે જરૂરથી. એટલે અમદાવાદ આસપાસ જુઓ, ભાવનગર આસપાસ, જુનાગઢ, રાજકોટ, થાન વગેરે, ઉના, સુરેન્દ્રનગર આ તરફ તમે જામનગરમાં પછી વરસાદ પૂરો સંપૂર્ણપણે ઓછો થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તમે નજર કરો તો બધી જગ્યાએ મોટાભાગના વિસ્તારમાં એટલે કે 50% લગભગ તમે જુઓ તો તે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પછી સમય સાથે ફરી એકવાર દક્ષિણ ગુજરાતને પણ સવારે 9 વાગે નહોતી, પણ બપોરે પછી તમે જુઓ છો તો 3 વાગ્યા આસપાસ વરસાદની શક્યતાઓ લાગુ પડી રહી છે. રાત્રે લગભગ 9 વાગ્યા આસપાસ ફરી એકવાર તીવ્ર એક્ટિવિટીઝ વરસાદની રહેશે તેવું વિન્ડીના માધ્યમથી અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ. અને અડધું ગુજરાત, મોટા ભાગનો વિસ્તાર જે છે તે કવર થઈ રહ્યો છે, ચાહે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર હોય, બધી જગ્યાએ. અને કચ્છની શરૂઆતી સરહદી વિસ્તાર જે છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ તમને જોવા મળી રહી છે. પછી આવો સમય સાથે આગળ વધીને આવતીકાલે સવારે 6 વાગ્યા આસપાસ બધી સિસ્ટમ લગભગ રાત્રે જ આમ તો શાંત પડી જવાની છે, પણ સવારે 6, 7, 10 વાગ્યા આસપાસ તમે જુઓ તો આ વરસાદની બધી જ સિસ્ટમો જે છે તે શાંત પડી જશે. અને ત્યારબાદ આવતીકાલે વરસાદથી રાહત મળશે, પણ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં તમને વરસાદની પૂરી શક્યતાઓ સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવારે સવારે 9 વાગ્યા સુધીમાં જોવા મળી રહી છે. આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.